આખરે 1.5 માસના પ્રચાર પરિશ્રમ બાદ રાજ્યના નેતાઓએ રાહતનો શ્વાસ લીધો છે। સતત વ્યસ્તતા બાદ હવે તમામ નેતાઓને પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો છે। અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવશે। આટલા દિવસોની દોડધામ બાદ આજે તેઓ પોતાની પત્ની અને પુત્રીને સમય આપી રહ્યા છે, જેને લઈને પરિવાર પણ ખુશ છે। ગુજરાતની 26 બેઠક ઉપર ગઈકાલે મતદાન પૂર્ણ થયું અને આ બેઠક ઉપર ચૂંટણી લડતા ઉમેદવારો હવે પોતાના પરિવારને સમય આપી રહ્યા છે। કિરીટભાઈ સોલંકી છે, જે વર્તમાન સાંસદ અને ખાસ કરીને જેઓ બીજેપીના ઉમેદવાર છે, છેલ્લા 1.5 મહિનાથી તેઓ સતત વ્યસ્ત હતા, એટલે કે પરિવારને સમય નહોતા ફાળવી શકતા। સ્વાભાવિક છે કે સવારના 7 વાગ્યાથી લઈ અને ખાસ કરીને કહી શકાય કે મોડી રાત સુધી સતત પ્રચાર, ગ્રુપ મિટિંગો, જનસભા અને રેલીમાં વ્યસ્ત હતા, પણ આજે જોઈ શકો છો કે પોતાના પરિવાર સાથે છે। સ્વાભાવિક છે કે પરિવારને સમય આપી રહ્યા છે કિરીટભાઈ, આપને જ પૂછવા માંગીશ કે ઘણા લાંબા સમય પછી પરિવાર સાથે બેઠા છો અને હસી પણ ચહેરા ઉપર દેખાઈ રહી છે, કેટલો આરામ, હળવાશની પળો અનુભવો છો? ચોક્કસ બહુ જ વ્યસ્ત હતો, પરંતુ એક વસ્તુ હું અહીંયા ધ્યાન પર મૂકવા માગું છું કે મારો પરિવાર ચૂંટણીમાં પણ મારી સાથે હતો। મારા પરિવારના દરેક સદસ્યો જુદી જુદી રીતે પોતાની કેપેસિટી પ્રમાણે, પોતાના જ્યાં કોન્ટેક્ટ હોય પ્રમાણે ચૂંટણીની અંદર મને મદદરૂપ થતા હતા। મારો આ અત્યારનો પરિવાર છે, મારા પુત્ર છે, મારી પુત્રી છે, પુત્રવધુ છે, મારા પત્ની છે, પરંતુ મારો ખૂબ જ બહોળો પરિવાર છે। મારા ઇનલોઝનું પણ ખૂબ જ મોટો છે, મારા ભાઈઓ અને બહેનોનો પણ ખૂબ જ મોટો પરિવાર છે। અમારા પરિવારમાં એક બંધુતાની ભાવના, સાથે રહેવું, સાથે પ્રસંગ આવો કોઈ આવે ઇલેક્શન તો મારી 3 ઇલેક્શનમાં પરિવારના સદસ્યો, મહિલા સદસ્યો હોય, પુરુષ સદસ્યો હોય, એ જુદા જુદા ગ્રુપ બનાવીને જે સામાજિક રીતે જુદા જુદા વિસ્તારોમાં જઈને મારા માટે પ્રચાર કરતા હતા અને સવારે પણ આ રીતે બેસતા હતા। થોડોક સમય મળતો હતો પરંતુ બેસતા હતા, સાંજે પણ ગમે ત્યારે સમય મળે ત્યારે બેસી લેતા હતા જમતી વખતે। એટલે પરિવારની સાથે હું જ્યારે ડૉક્ટર હતો ત્યારથી પણ પરિવારની સાથે રહેવું, સાથે ફરવા જવું, અમારા બધા પરિવારના સદસ્યો, મારા સાઢુઓ, મારા સાળીઓ, મારા પરિવારના સભ્યો, અમે લોકો બહાર ફરવા પણ જતા। એટલે પહેલેથી જ એક પરિવાર સાથે જે કનેક્ટિવિટી જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે। અત્યારે સાંસદ હોવાના નાતે ક્યાંક નાના મોટા થોડા એમાં આવે છે, પરંતુ સમય કાઢીને એમાં કરી લેતા હોય છે। આજે થોડો વધારે રિલેક્સ છું, વધારે હળવો, કારણ કે ગઈકાલે જ ચૂંટણી સંપન્ન થઈ અને આજે જ્યારે પરિવારની સાથે બેઠો છું, ખૂબ જ આનંદની લાગણી થાય છે, રિલેક્સ થાય છે। અને ગઈકાલે ચૂંટણીમાં જનતા જનાર્દને અમદાવાદે જે વોટિંગ કર્યું, હું અમદાવાદને સલામ કહું છું, અમદાવાદનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, મારા મતદારોનો આભાર માનું છું। અને ગઈકાલનું જે વોટિંગ થયું એ વોટિંગ સીધું ભારતીય જનતા પાર્ટી માટે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને ફરીથી દેશના વડાપ્રધાન તરીકે પ્રસ્તાવિત કરવા માટેનું વોટિંગ હતું। કિરીટ સોલંકીના સમર્થનમાં વોટિંગ હતું। તો કિરીટભાઈ કહી રહ્યા છે કે ચૂંટણી પ્રચાર વખતે પણ તેઓ સમય કાઢતા હતા, પણ આજનો સમય ખાસ છે કારણ કે આજે વધારે સમય છે। આપ જોઈ શકો છો કે પરિવારના લોકો પણ હાજર છે। સ્વાભાવિક છે કે બધી વાતચીતો થઈ રહી છે કે જે પણ છે, કોઈ પણ ઉમેદવાર હોય, સ્વાભાવિક છે કે પરિવાર તેમના માટે સૌથી મહત્વનો હોય છે। હું આપને પૂછવાનો એક પ્રયત્ન પણ કરીશ કે કેટલો આનંદ થાય છે કે આજે જ્યારે પરિવારની સાથે બેઠા છે, દરરોજ બેસતા હશે, ચા પાણી નાસ્તો કરતા હશે, પણ વ્યસ્ત હશે, સતત બિઝી શેડ્યુલ રહે છે, સવારે નીકળાય રાત્રે આવે, પણ આજે એક ટેબલ ઉપર બધા બેઠા છો, કેટલો આનંદ અને શું કહેશો? આજે ખૂબ આનંદ થાય છે। પપ્પા આમ તો રોજ બધાને ટાઈમ આપતા જ હોય છે, પણ ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી અત્યાર સુધીનો એમનો જે પ્રવાસ હતો એની અંદર એમના ઉપર એક થોડુંક એનું ટેન્શન કે હતું, જ્યારે આજે જે વાતો કરી એમાં એ હળવાશ અનુભવી કે જે એકદમ રિલેક્સ થઈ ગયા છે, એનો આજે મને ખૂબ આનંદ છે। એમને જે વ્યસ્તતામાંથી એમને હળવાશ અનુભવી એ વસ્તુથી અમે બહુ જ ખુશ છીએ। મતલબ છેલ્લા 1.5 મહિનાથી સવારે જ્યારે જાય છે, રાત્રે આવે છે, આજે લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે તમે કીધું રિલેક્સ મૂડ છે અને પરિવાર સાથે બધી વાતચીતો થઈ રહી છે, પ્રચાર
કેવી રીતના રહ્યો, શું રહ્યું, કેવી ભાગદોડ રહી, તે પણ વાતો થાય છે. હા, મુખ્ય એ જ વાત હતી. અત્યાર સુધીનો એમનો જે પ્રચારનું અત્યાર સુધી એમણે જે પણ કામ કર્યું અને જે વ્યસ્તતા સાથે કામ કર્યું અને આજે એમને જે રિલેક્સ મૂડમાં અમે જોઈએ છીએ એ વસ્તુથી એ પણ બહુ ખુશ છે કે આજે હું એકદમ રિલેક્સ થઈને બધા સાથે વાતચીત કરી શક્યો છું. અને હવે એ એમની ચૂંટણીની જે પણ અત્યાર સુધીનો પ્રવાસ હતો એ પૂર્ણ થયો છે અને હવે એ પણ ખૂબ હળવાશ અનુભવે છે. પણ 1 મહિના પછી રિઝલ્ટ આવશે, ફરી પાછા બિઝી થઈ જશે, શેડ્યુલ વ્યસ્ત થઈ જશે. હવે તો અમદાવાદને બદલે દિલ્હી આવજા કરવાનું થઈ જશે પહેલાની જેમ. હા, એ વસ્તુ તો અત્યાર સુધી એમણે કરી જ છે અને એ એમનો સ્વભાવ છે. વ્યસ્તતા એમના સ્વભાવમાં વણાયેલી છે. રિલેક્સ એમને એકાદ દિવસ 2 દિવસ, બાકી એમની રીતે એમનું વ્યસ્ત અત્યાર સુધી એમનું જીવન જ એ રીતે જ ગયું છે અને એમને પોતાને ખૂબ આનંદ થાય છે વ્યસ્ત શેડ્યુલ સાથે. તો પરિવારના લોકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેમની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સમય કાઢે છે. ડૉક્ટર કિરીટ સોલંકી બેસ્ટ સાંસદ હશે, સર્વશ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ તેમને મળી ચૂક્યો છે. આ જ કારણ છે કે પરિવારનો સાથે પણ સમય કાઢવો, સાથે જનતાની વચ્ચે રહેવું, જનતાની સમસ્યાઓના પ્રશ્નો છે તે સંસદમાં ઉઠાવવા અને જ્યારે પણ કોઈની સમસ્યા હોય ત્યારે ગમે તે સમયે હાજર થવું, આ તેનું વ્યસ્તભર્યા જીવનનું એક ઉદાહરણ છે. કહેવાય છે કે બીજેપીએ એટલે જ વિશ્વાસ મૂક્યો છે કે ડૉક્ટર કિરીટ સોલંકી છે તે જનતાની વચ્ચે રહેનાર એક જનપ્રતિનિધિ છે. કેમેરામેન રાહુલની સાથે ભૌમિક વ્યાસ, TV9 અમદાવાદ.